જ્યાં સ્વાર્થ નથી ત્યાં પ્રેમ છે. હજારો વર્ષ પહેલા આ તમામ સ્ત્રીઓને પોતાના પતિને બોલાવવા માટેનો જે શબ્દ આપ્યો એમાં રૂકમિણી આપ્યો છે. આ તો હવે યુગ પરિવર્તન થયો અને સ્ત્રીઓ એટલે કે પત્ની પોતાના પતિને નામથી બોલાવવા માંડી છે. પહેલાના સમયમાં બહેનો પોતાના પતિનું નામ ન લેતા. ક્યારે કોઈ જગ્યાએ કોઈ કશું નામ લખાવવાની યાદી કરાવવાની ફરજ પડી હોય સ્ત્રીને અને પોતાના પતિ કે પોતાનું બાળક હારે ન હોય, છતાં પણ એ સ્ત્રી કેટલી મર્યાદામાં હતી કે પોતાની બાજુમાં આવેલો ગામનો કોઈ યુવાન પુરુષ હોય તેને કહે, છોકરા તારા બાપાનું નામ લખાવી તો અહીંયા. સ્ત્રીઓ પોતાના પતિનું નામ નથી લેતી. અત્યારે નામ લે એનો વાંધો નથી, પણ અમુક અમુક તો એવા નામથી બોલાવે આપણને થાય કે હવે બહુ કરીશો. એમાં જ્યારથી આ દકો ને દકી ને બકો ને બકી આવ્યું છે, અમુક અમુક તો પોતાના ઘરવાળાને બબલું કઈને બોલાવે. બોલો ક્યાં જઈને ઉભા રહેશું ખબર નથી. પણ માં રૂકમિણીએ હજારો વર્ષ પહેલા સ્ત્રીઓને શબ્દ આપ્યો તો પહેલાના બહેનો પોતાના પતિને એમ કહેતા, સાંભળો, તમને કહું છું, સાંભળ્યું? શું કહેતા? સાંભળો કે સ્ત્રી જ્યારે કોઈને પોતાના પતિ તરીકે સ્વીકારવાનો સમય આવે ત્યારે 7 વસ્તુઓને જુએ. કઈ કઈ 7 વસ્તુ? તો સૌથી પહેલા કહ્યું છે કે સ્ત્રીને જ્યારે પોતાના લગ્નનો સમય આવે અને કોઈ પુરુષ પસંદ કરવાનો છે તો પુરુષના પૈસા ન જોવે, પુરુષનું રૂપ ન જોવે, પહેલું વહેલું પુરુષનું કુળ જોવે, ખાનદાની કેવી છે એ પહેલા જોવી. બીજું, પુરુષનું કે સ્ત્રીનું સામસામું ચારિત્ર્ય જોવું. ત્રીજા સ્થાને રૂપ જોવું. પૈસાને લીધે થઈ અને ગધેડાની ડોકમાં હીરો ન બાંધવો. પણ અત્યારે તો એક જ હામ હાલી છે, પૈસાવાળા છે ને દીકરી દઈ જ દેવાય, સુખી થાય. અહીંયા માં રૂકમણીએ કહ્યું છે કે પહેલા કુળ જોવું, ચારિત્ર્ય જોવું, ત્રીજા સ્થાને રૂપ જોવું. તમારી દીકરી ભલે મોટી 4 વ્હીલમાં ન આવે તો કાંઈ નહીં, ભલે ભાડાના ગાડીમાં આવે, ભલે બસમાં આવે, પણ તમારા ઘરે આવે અને તમારી દીકરી એના પોતાના પતિની સાથે જ્યારે તમારા ઘરે આવે, તમારું આંગણું દીપી ઉઠે ને એ જોડલું સારું લાગે એવો મૃત્યુ ગોતવો, પૈસાવાળો નહીં ખાલી. ત્રીજા સ્થાને રૂપ જોવાનું કહ્યું છે. ચોથા સ્થાને વિદ્યા, ભણેલો છે કે નહીં. બાપની સંપત્તિ ઉપર ક્યારે જોઈ અને દીકરા હારે દીકરીને પરણાવી નહીં. દીકરાનું જ્ઞાન જોઈને, એનું ભણતર જોઈને પછી દીકરી આપવી. બાકી બાપની સંપત્તિ ગમે તેટલી એની પાસે હશે, એની પાસે જો એજ્યુકેશન નહીં હોય, ભણેલો નહીં હોય તો બાપની સંપત્તિ ધીમે ધીમે ઓછી કરશે, વધારશે નહીં. એમાં ભણતર નહીં હોય તો નહીં વધે. માટે વિદ્યા કઈ છે, અને ખાલી ભણેલો નહીં, હારે ગણેલો હોવો જોઈએ. ઘણી વખત અમે જઈએ ક્યારેક તો પધરામણીમાં જઈ પછી ખબર પડે કે આ ભણ્યા જ છે, કોઈ દી ગણ્યા તો છે જ નહીં. તો ભણેલો સંતાન ગોતવું, દીકરો કે દીકરી, વિદ્યા ચોથા સ્થાને. પાંચમા સ્થાને વય જોવી, લાયકાત જોવી. ખાલી ઉંમર લાયક ન જોવો, કે ઘણા ખાલી ઉંમર લાયક જ થાય, બીજી કઈ લાયકાત જ ન હોય. છઠ્ઠા સ્થાને પૈસો જોવો અને છેલ્લા સ્થાને ધામ બે એટલે કે ઘર જોવું. ઘર એટલે મકાનની વાત કરીશું અહીંયા. 7મા સ્થાનમાં ઘર જોવું. આપણે શું કરીએ છીએ, પહેલા વહેલા જોઈએ છે ઘર કેવું છે. જિંદગીમાં એક નિર્ણય કરજો વડીલ માતા પિતાઓ કે મારી દીકરીને ઘર જોઈને નહીં પરણાવું, હું વર જોઈને પરણાવીશ. ને ક્યારેક ઘરમાં બહુ બધું હશે પણ વરાજામાં કાંઈ નહીં હોય તો ઘર વયું જશે, અને ઘરમાં ભલે કાંઈ ન હોય પણ વરાજામાં બહુ દિવેલ હશે તો નવું ઘર ઊભું થશે. માટે ઘર જોઈને દીકરી ન પરણાવશો, વર જોઈને દીકરી પરણાવશો. મોટા મોટા બંગલાની અંદર રહેતા એ એક બગલા હારે પરણાવી એના કરતા કોઈ ઝૂંપડામાં રહેલા કોઈ હંસ હારે દીકરી પરણાવજો, દીકરી સુખી થશે. રહેતા હોય મોટા બંગલામાં પણ ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે તો શું કરવા છે એવા બંગલાને? યુવાની અવસ્થામાં બાવડું પકડીને બેહારવો પડે, એવાને શું કરવા છે? મારી વ્યાસપીઠ તમને પ્રાર્થના કરે છે બાપ કે ઠાકોરજીએ ખાવા પીવા માટે બહુ બધું આપ્યું છે અને આપણે સનાતન ધર્મના આશ્રિત છીએ. એટલો સંકલ્પ કરજો કે મારી જિંદગીને બગાડી નાખે, મારા પરિવારને રણ વિખંડ કરી નાખે એવા પદાર્થોનું સેવન નહીં કરું કોઈ દિવસ. હું ક્યારેય વ્યસન નહીં કરું. મને આનંદ થયો આ કથાથી. તમને કોઈને કથા ફળી કે ન ફળી, મને કથા ફળી.
ભગવાનને તમે કહી ક્યારે શકો કે પ્રભુ તમે મને લેવા આવજો? તો કહ્યું પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર. ભગવાન, જ્યારે અમે સત્કર્મ કર્યા હોય, તમે વાવ બંધાવી હોય, પરબ બંધાવ્યા હોય, તળાવ ગળાવ્યા હોય, મંદિરો બંધાવ્યા હોય, કોઈ ધર્મશાળાઓ બંધાવી હોય, ગુરુના વચનોનું પાલન કર્યું હોય, બ્રાહ્મણને દાન દક્ષિણા આપ્યા હોય, બ્રાહ્મણને માન સન્માન આપ્યા હોય, ત્યારે તમે એમ કહી શકો પ્રભુ તમે મને લેવા આવજો. અને તમે બધા તો આમ જો છાતી ઠોકીને કેજો ભગવાનને લેવા આવજો તમે મને. ભગવાન એમ કે તમને લેવા કેમ આવું? તો કેજો ચાડદ્રમાં 7 દિવસ તમારા દામોદર સ્તોત્રના પાઠ કર્યા છે. અરે 7 દિવસ પાઠ કર્યા છે, 7 દિવસ તમારી કથા સાંભળી છે, 7 દિવસ જ્યારે જ્યારે ધૂન આવી ત્યારે તમારા નામ લીધા છે. એટલું જ નહીં, લેવા તો એટલા માટે આવજો કે તમે જમેલો પ્રસાદ અમે ખાધો છે, અમે સાંભળ્યું છે કે ભગવાનનો પ્રસાદ જેના ઉદરમાં જાય એના પાપ બળીને ભસ્મ થઈ જાય. માટે તમે લેવા આવજો. અને વાલા ભક્તો, દાન, પુણ્ય, સત્કર્મ અને સૌથી ભગવાનની કથા સાંભળવા માટે જો કોઈ શરીરની જરૂર હોય તો માણસની જરૂર છે. અને આ માણસનું શરીર છે ને, એ જ આ ભવસાગરમાં તમને પાર લઈ જશે. બાકી કોઈ તમને પાર નહીં લઈ જઈ શકે. આવો જીવનમાં લાવો ફરી ફરી નહીં મળે, વારે વારે માનવ દેહ ફરી નહીં મળે. આવો અવસર ક્યારે મળે? આવી કથા સાંભળવા ક્યારે મળે? આવી કથા વારે વારે નથી મળતી વાલા ભક્તો. ક્યારેક ક્યારેક આપણા ગામની અંદર કથા બેઠી હોય ને આપણે બાર ગામ જવાનું થાય છે, આપણે ગામત્રે જવાનું થાય છે. આવો અવસર પાછો નહીં આવે. આ ભવસાગરને તરી જવા માટે ભગવાને આ મનુષ્ય અવતાર આપ્યો છે. આમાંથી તરી જવું હોય તો સત્કર્મ કરી લેજો, પુણ્યનું ભાથું બાંધી લેજો, નહીં તો તરી નહીં શકો. માણસનો એક જ અવતાર એવો છે કે જે દાન પુણ્ય કરી શકે. બાકી આપણે ત્યારે જોઈએ છે કરોડો રૂપિયાના મકાન મોટા મોટા બને અને એમાં લાખો રૂપિયાના કૂતરા હોય પાછા. કૂતરાની કિંમત કેવડી કેવડી. અમે લંડન ગયા તો એક ઘરે પધરામણી, જો કે ત્યાં તો ઘરે ઘરે કૂતરા હોય, તો અમે પધરામણી ગયા તો આટલું કમથું ગલુડિયું હતું. એ બેન કે ભાઈ કોઈક બોલ્યું કે દાદા આ 9 લાખ રૂપિયાનું ગલુડિયું છે, લ્યો. કૂતરાના 9 લાખ. કૂતરું ભાગશાળી હશે, આખું ઘર તેડી તેડી ફરે. હા, આખું ઘર ક્યાં ભાવમાં એને પુણ્ય કર્યા છે કે આખું ઘર તેડીને ફરે. આગલી સીટમાં બેહાર પાછું શેઠ બેઠા હોય ત્યાં. પણ મારી કૂતરાના ભાવ સાથે એટલું કહેવું છે કે એ તો ના કર્મના ફળને અનુરૂપ એને ફળ ભોગવી રહ્યું છે. ગયા જન્મનો કોઈ હારો ખાતાનો જીવ હશે કે આ સમયે એને ઘરમાં રહેવા મળ્યું, આટલી બધી એને હારા હારા શેમ્પૂથી નવરાવવામાં આવે, હારા હારા બિસ્કિટ ખવડાવવામાં આવે, સારી સારી ટ્રીટમેન્ટ થાય. પરંતુ એ કૂતરાની પાસે તમે 1 લાખ રૂપિયા મૂકી દો અને કૂતરાને એમ કહો ભાઈ તું દાન કરી દે, કૂતરું દાન કરી શકે ખરું? હે, અબજો રૂપિયાના મકાનમાં રહેતું કૂતરું 1 રૂપિયાનું દાન ન કરી શકે, અને ઝૂંપડામાં રહેતો ગરીબ પોતાના હાથે માણસનું શરીર હોય તો દાન કરી શકે છે. કમરથી વાંકો વળી જાય, હાથમાં લાકડી આવી જાય, આંખે આમ સાજુ મૂકે તો દેખાય, તો એને અપેક્ષા છૂટે નહીં. પરમાત્માના ભજન કરશો તો આશા તૃષ્ણા છૂટી જશે. કે તમે ગમે તેટલા મોટા થઈ જાઓ પણ તમને તમારી સહજતા ભૂલાવી ન જોઈએ. ભગવાનને ચોક્કસ પ્રાર્થના કરજો હો વાલા ભક્તો કે ઠાકોરજી ઊંચાઈ ગમે તેટલી આપો, આ મસ્તક આકાશને આંબી જાય એટલી ઊંચાઈ આપજો, પણ કૃપા એટલી કરજો પગ જમીનથી જુદા ન થઈ જાય, પગ જમીન હારે લાગેલા રહે. જે દિવસે પગ તમારા જમીનથી જુદા થયા સમજો હવે આકાશમાં લટકવાનો વારો આવ્યો તમારો. ભગવાનને પ્રાર્થના કરજો કે મારા પગ હંમેશા જમીન ઉપર રહે. આ કૃષ્ણની કથામાંથી શીખવા જેવું છે. થોડાક પૈસા થઈ જાય ને મોટું મકાન હોય, આપણી ઘરે મહેમાન આવે અને આપણે બરાબર રૂમમાં બેઠા હોય ને આપણી ઘરે નોકર ચાકરો કામ કરતા હોય, તો તમે જ જે કપમાં ચા પીધો છે એ કપ તમે વોશ બેસિન સુધી મૂકવા જશો કોઈ દિવસ? તળપદી ભાષામાં ચોકડી મૂકવા જાઓ? નહીં જાઓ. કેમ? અરે કેવું લાગે. તમારો જ પીધેલો ચાનો કપ તમે મૂકવા નથી જતા, ત્યારે પરમાત્મા કૃષ્ણ આખી દુનિયાના માલિક હોવા છતાં પણ બ્રાહ્મણોએ જમેલી હેઠી પતરાવાળી લઈ અને પતરાવાળી ઉપાડે છે. જ્યારે આટલી સરળતા આવશે ત્યારે સંસાર તમને પૂજતો થશે. સરળતા વગર નથી પૂજતો આ સંસારમાં કોઈ તમને. મેં હંમેશા કહ્યું છે કે આ દુનિયામાં કોઈ વ્યક્તિને પગે નથી લાગતા, તમે વ્યક્તિની અંદર રહેલા સરળ વ્યક્તિત્વને પગે લાગો છો.
માણસને કોઈ પગે નથી લાગતું, માણસમાં રહેલી માણસાઈને પગે લાગીએ છીએ. આ પૂજાય છે માણસાઈ, માણસ નથી પૂજાતા. અને ભગવાને જે આપણને ઉપદેશ આપ્યા છે, અહો આપ્યા છે. તમે થોડાક પૈસાવાળા થઈ જાઓ ને ડ્રાઈવર તમારી ગાડી ચલાવવા માંડે, અને એમાં એક દિવસ ડ્રાઈવર હાજર ન હોય, અને કોઈની ઘરે તમારે જવાનું થાય તો શું કહો? કાલ જઈ આવશું, આ ડ્રાઈવર નથી. એટલે જાતે ચલાવીને જતા રહો ને, તમારી જ ગાડી છે. અરે ના ના ના, હવે ત્યાં હું ગાડી લઈને જાઉં, પાર્કિંગ ક્યાં કરવાનું હોય ને હું ત્યાંથી હાલીને જાઉં, કેવો લાગુ? થોડી ઘણી સંપત્તિ થઈ જાય, ડ્રાઈવર વગર તમે તમારી પોતાની કાર પોતે જાતે ન ચલાવી શકો, આટલું અભિમાન આવી જાય ત્યારે આખી દુનિયાના માલિકે અર્જુનનો રથ ચલાવ્યો છે. આ વસ્તુ ભૂલશો નહીં કોઈ દિવસ. કૃષ્ણની કથા આ શીખડાવે છે તમને. ભાગો બરાબર. હું અહીંયા હથોડા મારી મારીને લોખંડ ભેગું કરવાનો પ્રયત્ન કરું, એ માથે પાણી રેડા જાય એટલે ઠરી જાય છે લોખંડ. ભગવાન કૃષ્ણના જીવનમાંથી આપણને શીખવા જેવા આ બધા ઉપદેશો છે કે એટલું ઐશ્વર્ય થયા પછી પણ પોતે સારથી બનતા પણ જરા એને ખચકાટ ન થયો. હમણાં જ કથા આવશે સુદામ ચરિત્રની. લખ્યું છે એમાં કે સુદામાને પરમાત્માએ પોતાના ઢોલિયા ઉપર અને પોતે જે હિંડોળા ઉપર હિંચકતા હતા ત્યાં બેહાડ્યા છે. હવે તમે તમારી જાતને પૂછો તો કે તમે બાળપણથી ભેગા ભણતા હો અને એ બાલ્ય અવસ્થાથી ભેગા ભણતા હો, એમાં તમે બરાબર બહુ આગળ વધી ગયા, તમારો મિત્ર બાળપણનો આવે એ ગરીબ રહી ગયો છે. જ્યારે તમારી ઓફિસમાં તમારો મિત્ર ગરીબ મિત્ર તમને મળવા આવે, તમે બેસાડો ક્યાં એને? સિસારા સાહેબ ક્યાં બેહાડો? તમારી ચેમ્બરમાં તમારી ચેર નક્કી છે, તો આવેલા એક ગરીબ મિત્રને બહુ તમને ગમે છે, ક્યાં બેસાડો? કાં તો સામે તમે બેહાડો ખુરશી નાખીને, બહુ ગમતો હોય તો તમારી બાજુમાં ખુરશી નખાવીને બેહાડો, તમારી ખુરશી પર ન બેસવા દો. ત્યારે ભગવાન કૃષ્ણએ એ શીખડાવ્યું છે કે આખી દુનિયાના માલિક બન્યા પછી પણ પોતાના ઝૂલા ઉપર સુદામાને બેસાડ્યો છે. બેસ સુદામા, મારા ઝૂલા ઉપર તું, મારા આસન ઉપર તું બેસ. આ સરળતાના પાઠ ભગવાન કૃષ્ણની કથા શીખડાવે છે. યાદ રાખજો વાલા વૈષ્ણવો, ભગવાનને ધન દેતા આવડે છે ને એ ધન જો તમે સારા માર્ગે નહીં વાપરો ને તો પરમાત્માને લઈ લેતા આવડે છે. ઘડીના 6ઠા ભાગમાં લઈ લેશે, કાળને એક થપાટ મારી દેશે. એને પૈસા ઘટાડતા બહુ સારી રીતે આવડે. એક લોભીઓ છે ને, એ છે સત્યનારાયણ ભગવાનની કથામાં ગયો અને એક કથામાં ગયો, પાછો ઢોંગ એવા કરે, કથામાં જાય જભ્ભો પહેરીને જાય, પણ રૂપિયો દાન ન દે કોઈ દી. એ બરાબર સત્યનારાયણ ભગવાનની કથા હતી, 5 અધ્યાયની કથા પૂરી થઈ, ગોરબાપાએ આરતી કરી અને એક છોકરો આરતી લઈને નીકળ્યો. હવે બધા એમાં આરતીમાં રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા નાખતા હતા. હવે આને શરમે ધર્મે નાખવા પડે હોય તો પૈસા, હો શરમની વાત નથી. તો એને ખીચામાં હાથ નાખ્યો, 1 રૂપિયાનો સિક્કો અંદરથી મળ્યો, સિક્કો લઈને નાખ્યો આરતીમાં, આરતી લીધી, માથા પર આરતી ચડાવી અને ભગવાન પાસે માગ્યું, હે ભગવાન મારો છોકરો 12માં પાસ થઈ જાય 1 રૂપિયામાં. આપણું આવું જ હોય છે, 11 રૂપિયા ડોનેશન બોક્સમાં નાખીને કહે છે મારી દીકરીને સારો વર દેજો. 11માં પછી તો 11માં તો કેવું મળે? ₹1નો સિક્કો નાખ્યો, આરતી વાળો છોકરો આગળના ભાઈ પાસે આરતી લઈને ગયો, એટલે એ ભાઈ જરાક પૈસા કાઢતા ખીચામાંથી, એટલે 1 મિનિટની વાર લાગી. પાછળ બેઠેલા એક માણસે જે લોભિયા 1 રૂપિયો નાખ્યો હતો એના અહીંયા ખભા પર આમ હાથ ડાડ્યો, એટલે પાછું વાળું જોયું, પાછળથી ઓલા 2000ની નોટ આવી. આ માણસે આરતી નાખી, આરતી ગઈ. પાછળવાળા માણસે આ ભાઈને પૂછ્યું કે ભાઈ તમે કથામાં બધે જતા હશો ને? તો હા. તો બધી આરતીમાં તમે 2000 રૂપિયા નાખો? ના ના, કેમ? આ તમે નાખ્યા ને હમણાં 2000 રૂપિયા? અરે કઈ તો તમારા હતા, મેં તો રૂપિયો જ નાખ્યો ને. મેં રૂપિયો નાખ્યો, તમારા 2000. એટલે કે ના ના, એ તમે રૂપિયો કાઢતા હતા ત્યારે 2000 પડી ગયા, મેં તમને અંબાવ્યું, તમે 2000 થાળી નાખી દીધા. પછી તો મહાપ્રસાદ કડવો લાગ્યો, ત્યાં છોકરો આગો પૂગી ગયો હતો, નજીકમાં હોત તો થાળી હજી પકડતી. મારે આ હાસ્ય સાથે એટલું કહેવું છે કે જ્યારે સત્કર્મમાં તમારા દ્વારા રૂપિયો આપવાનું બંધ થશે ત્યારે ઠાકોરજીને લઈ લેતા તમારી પાસેથી બહુ સારી રીતે આવડે છે. માટે તમને પરમાત્માએ આપેલી સંપત્તિ સારા માર્ગે વાપરતા રહેજો વાલા ભક્તો.
એને દેતાય આવડે ને એને લઈ લેતાય આવડે છે. ભાગવતકાર એમ કહે છે કે રાજા, 2 અધ્યાયનું સુદામ ચરિત્ર સંસારનો કોઈ પણ મનુષ્ય સાંભળશે તો એના જીવનમાં ક્યારેય ગરીબાઈ નહીં આવે. ગરીબાઈનો અર્થ એવો ન સમજશો કે પૈસા ન હોય એ જ ગરીબ હોય. ઘણા બધા સારા શબ્દોનો ગરીબ હોય, ઘણા બધા માણસો વિચારના ગરીબ હોય, ઘણા બધા માણસો ભોજનના ગરીબ હોય. તમે સારું બોલી ન શકો ને તો તમે વાણીના ગરીબ છો. તમે સારા વિચાર ન કરી શકો તો સમજો તમે વિચારથી ગરીબ છો. આ સંસારમાં તમે ગરીબ ન થશો કોઈ દિવસ. જ્યાં સુધી મહાપુરુષના ચરણની રજ માથા પર ન પડે ને ત્યાં સુધી આપણું ભાગ્ય ન સુધરે. એટલે જ તો પહેલાના વડીલો તમે જોજો, પગે લાગતા ને તો બ્રાહ્મણના તળિયે હાથ લગાડે અને પછી માથે લગાડે. અત્યારના બધા પગે લાગે ગોઠણે. કોઈ વાંકું નથી વળગતા. પ્રણામ કરવાની પદ્ધતિઓ શાસ્ત્રમાં બતાવી છે. જો પ્રભુને પ્રણામ કરો તો સાષ્ટાંગ પ્રણામ કરો, અને કોઈ મહાપુરુષને અને બ્રાહ્મણને પગે લાગો તો પંચાંગ પ્રણામ કરો. ગોઠણથી પગ વાળી, 2 હાથ જોડી, મસ્તક નમાવી અને પંચાંગ પ્રણામ બ્રાહ્મણોને અને સંતોના ચરણોમાં થવા જોઈએ. સંતો જે રસ્તા પરથી ચાલ્યા હોય એની રજ આપણા મસ્તક પર પધરાવી જોઈએ. જુઓ ભાગવતજીની આ લીલા. ભાગવતનો પ્રારંભ થયો જન્મથી, જન્માદ્યસ્યથી પ્રારંભ થયો અને પૂર્ણાહુતિ થઈ હરિમ પરમ. જન્મથી લઈ અને હરિની સુધીની યાત્રા એ જ તો ભાગવત મને તમને શીખડાવે છે વાલા ભક્તો. 18,000 શ્લોકોનો આ મહિમા ગ્રંથ અને 10મ સ્કંદનું પુણ્ય, 12 સ્કંદનું પુણ્ય ફળ ભગવાન ઠાકોરજીના ચરણે સમર્પિત કરતા